નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે ગુજરાતની પવિત્ર ધરતી પર અનેક શક્તિપીઠો અને દેવસ્થાનો આવેલા છે. તેમાંથી ખેડા જિલ્લાના મીણાવાડા ગામમાં આવેલું મીણાવાડા ધામ આજે લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. અહીં બિરાજમાન છે માં દશામાં, જેમને દુઃખ દૂર કરનારની, શંકર હરનારની અને ભક્તોની મનોકામના પૂર્ણ કરનારની માતા તરીકે માનવામાં આવે છે. આ મંદિરનો ઇતિહાસ માત્ર મંદિરનો જ નથી, પરંતુ શ્રદ્ધા, લોકકથા અને ગુજરાતની લોક સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. દશામાં કોણ છે? હિન્દુ ધર્મમાં દશામાને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. ઘણા ભક્તો તેમને યાદ્યા શક્તિ દુર્ગાનો સ્વરૂપ તરીકે પૂજે છે. ગુજરાતમાં ખાસ કરીને ખેડા, આણંદ, વડોદરા, અમદાવાદ, પંચમહાલ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં દશામાની ભક્તિ ખૂબ પ્રચલિત છે. ભક્તો માને છે કે જ્યારે જીવનમાં દુઃખ, ગરીબી, રોગ કે ગૃહ દોષ આવે ત્યારે દશામાનું વ્રત કરવાથી જીવનમાં સુખ અને શાંતિ આવે છે. મીણાવાડા નામ કેવી રીતે પડ્યું? અહીંથી ઇતિહાસ કરતા લોકકથાઓ શરૂ થાય છે. સ્થાનિક લોકોનું માનવું છે આજે જ્યાં મંદિર છે ત્યાં ક્યારેક એક પ્રાચીન વસાહત હતી. આ વસાહતને કેટલાક લોકો મીણાનગર અથવા મીણાવાડા તરીકે ઓળખે છે. કેટલા વડીલો કહે છે કે અહીં મીણા અથવા મીણા વંશના લોકો વસતા હતા. સમય જતા આ વિસ્તારનું નામ મીણાવાડા પડ્યું, પરંતુ આ વાતને સમર્થન આપતા પુરાવા વિભાગના સ્પષ્ટ પુરાવા હાલમાં ઉપલબ્ધ નથી. તેથી આ વાતને લોકમાન્યતા તરીકે જ સ્વીકારી જોઈએ. શું ખરેખર 700 વર્ષ જૂનું મંદિર છે? ઘણા લોકો કહે છે કે આ મંદિર લગભગ 700 વર્ષ જૂનું છે, પરંતુ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા એવો કોઈ સત્તાવાર પુરાવો જાહેર થયો નથી. સ્થાનિક પરંપરા મુજબ આ સ્થળ ઘણા સદીઓથી પૂજાનું કેન્દ્ર રહ્યું છે. હાલનું મંદિર સમયાંતરે નવીનીકરણ તથા આજે ભવ્ય સ્વરૂપમાં જોવા મળે છે. એટલે 700 વર્ષનો દાવો લોક પરંપરા પર આધારિત છે. મંદિરની સ્થાપના અંગે લોકકથા. સ્થાનિક લોકો એક રસપ્રદ કથા કહે છે. ઘણા વર્ષો પહેલા આ સમગ્ર વિસ્તારમાં જંગલ અને ખેતીનો હતો. એક દિવસ એક ગાય રોજ એક ચોક્કસ જગ્યાએ જઈને પોતાનું દૂધ જમીન પર છોડતી હતી. ગામના લોકોને આ વાત નવાઈ લાગી. તેઓએ જમીન ખોદી. લોકમાન્યતા અનુસાર ત્યાંથી માતાજીની દિવ્ય પ્રતિમા મળી. ગામ લોકોએ તેને ચમત્કાર માન્યો અને ત્યાં નાનું મંદિર બનાવ્યું. આ વાતનો કોઈ લેખિત ઐતિહાસિક પુરાવા નથી, પરંતુ આજે પણ ઘણા ભક્તો આ કથા કહે છે. બીજી માન્યતા મુજબ ગામના એક ભક્તને સપનામાં માતાજીને દર્શન આપ્યા. માતાજીએ કહ્યું કે હું આ સ્થળે બિરાજમાન છું, મને બહાર કાઢો અને મંદિર બનાવો. બીજા દિવસે ગામ લોકોએ ખોદકામ કર્યું અને ત્યારથી આ સ્થાન પવિત્ર માનવામાં લાગ્યું. દશામાના વ્રતનો ઇતિહાસ. ગુજરાતના દશામાનું વ્રત ખૂબ પ્રાચીન માનવામાં આવે છે. ખાસ કરીને શ્રાવણ અને ભાદરવા મહિનામાં મહિલાઓ દશામાનું વ્રત કરે છે. આ વ્રત 10 દિવસ ચાલે છે. ભક્તો રોજ માતાજીની પૂજા કરે છે. 10મે દિવસે વિધિપૂર્વક પૂજા પૂર્ણ થાય છે. લોકમાન્યતા પ્રમાણે આ વ્રતથી ઘરનું દુઃખ દૂર થાય છે, ગ્રહ દોષ શાંત થાય છે, આર્થિક સ્થિતિ સુધરે છે, પરિવાર સુખી રહે છે. આ માન્યતાઓ ધાર્મિક શ્રદ્ધાનો ભાગ છે. મીણાવાડા ધામમાં હજારો લોકો ધજા ચડાવે છે. ધજા વિજય અને શ્રદ્ધાનું પ્રતીક માનવામાં આવે છે. ઘણા ભક્તો મનોકામના પૂર્ણ થયા પછી ધજા અર્પણ કરે છે. નવરાત્રિમાં અહીં વિશાળ મેળો ભરાય છે. દૂર દૂરથી ભક્તો આવે છે. ગરબા થાય છે, ભજન થાય છે, માતાજીની વિશેષ આરતી થાય છે. આ દિવસોમાં આખું મંદિર પ્રકાશથી ઝગમગી ઉઠે છે. મંદિરનું સ્થાપ્ય. હાલનું મંદિર સફેદ પથ્થરથી બનેલું છે. મંદિરમાં સુંદર કોતરણી જોવા મળે છે. મુખ્ય ગર્ભગૃહમાં મા દશામાની પ્રતિમા બિરાજમાન છે. મંદિરના શિખર પર ધજા સતત ફરકતી રહે છે. લોકો કેમ આવે છે? ભક્તો અહીં સંતાન પ્રાપ્તિ માટે, વેપારની સફળતા માટે, પરિવારના સુખ માટે, સ્વાસ્થ્ય માટે, પરીક્ષા સફળતા માટે, મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે. શું અહીં ચમત્કારો થાય છે? ઘણા ભક્તો પોતાનો અનુભવ કહે છે કે માતાજીની કૃપાથી તેમની મનોકામના પૂર્ણ થઈ, પરંતુ આવા અનુભવ વૈજ્ઞાનિક શ્રદ્ધા પર આધારિત છે અને તેમના વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી. આજનું મીણાવાડા ધામ
આજે મીણાવાડા ધામમાં ગુજરાતના જાણીતા ધાર્મિક સ્થળોમાંનું એક બની રહ્યું છે. દર વર્ષે લાખો ભક્તો અહીં આવે છે. મંદિરનો વિકાસ થયો છે. યાત્રાળુઓ માટે સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ધાર્મિક કાર્યક્રમો, અન્નક્ષેત્ર અને ભજન કીર્તન સતત ચાલતા રહે છે. ઇતિહાસ અને શ્રદ્ધા હંમેશા એક સરખા નથી હોતા. મીણાવાડા ધામ વિશે કેટલીક વાતો, લોકકથાઓ છે. જ્યારે મંદિર પ્રત્યે ભક્તિ અને તેની લોકપ્રિયતા એક જીવંત હકીકત છે. આજે પણ હજારો લોકો અહીં આશા લઈને આવે છે અને માતાજીના દર્શન કરીને શાંતિનો અનુભવ કરે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ખાસ નોંધ, સોશિયલ મીડિયા પર ફરતી 700 વર્ષ જૂનું રહસ્ય આખું મીણા નગર જમીનમાં દટાઈ ગયું જેવી વાતો માટે હાલ કોઈ વિશ્વનીય ઇતિહાસ અથવા પુરાતત્વ પુરાવા ઉપલબ્ધ નથી. તેથી આવા દાવોને લોકમાન્યતા તરીકે જ રજૂ કરવું યોગ્ય રહેશે. તો આપણે મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.